हेलो यूट्यूब फैमिली जय माताजी बधाने जो આપણે આજે બનાવે છે ઘરે ભેળ કારણ કે ઘણા સમયથી ભેળ નહીં ખાધી એટલે ભેળ બનાવીએ તો કેવી બને જોઈએ ખાતા પછી ખબર પડે ચાલો આપણે જો ટમેટા અને આ છે સેવડો કારણ કે ઘરે બનાવ્યો તો આપણે ઈ સેવડો છે ને ડુંગળી બાગ પહેલાથી જ મર નાખી આમાં નાખી દી ડુંગળી તો જો ડુંગળી આવી ગઈ અને આપણે એને તો સેવણો બાલ ગોપાલનો છે એ નાખી દી तो आम नाखी दी सेवड़ो रेडी आम तो कई जातो निकळ्यो नहीं है तो 5 रुपया तो કેટલો હોય હવે આમાં હું નાખવાનું છે મરચું થોડું મરચું પણ નાખી દી કે જેવાલે બસ જાતું નાખતા ની મરચું ફૂટી જાય એટલું નાખી દી મરચું તો નિમક લઈ આવો હવે લઈ આવી નિમક તો ભૂલાઈ ગયો લે બનાવો તો તું પણ બોલ ઓર બીજો વિડિયો ચાલુ કરી દીધો મે હવે તો જો આપણે છે ને હવે મને તો નિમક નાખી દી એટલું બોલે બસ એટલે નાખો જી વધારે નાખો હજી નાખો બસ બસ ખારું થઈ જાય નો થાય હવે સંચાદી ભાઈ લાવો તો આપણે ઘેર ભેળ બનાવવી ને તો આવી રીતના બનાવવાની છે એટલે શું છે મમરા વધી જાય એમાં હે ડુંગળી ને ટમેટા ઓછા પડે મમરા વધી જાય ભેળું એમ થોડી બનાવવાની હોય ભેળમાં કઈ બરાબર જામમાં દીધું નહીં તમે તો આપણે ભેળ તો બની ગઈ રેડી તમે વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક કરજો શેર કરજો ને બને ને તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો ચાલો આપણે ભેળ ખાવાનું શરૂ કરી દઈએ હું કેવું ભાઈ તારે ખાવાનું છે આદી તો હાલો હવે ખાવા લો હે એવી ભેળ અમને ન ભાવે કાદી અમને એવી ભેળ ન ભાવે કીધે ખાઈ તો ખરા કેવી લાગી કાંઈ હરખું નહીં મેળે જમાવટ હોય મેળમાં કાંઈ નથી હારી તો બનાવી તો પછી બનાવી તો માણસ સારું જ કહેવાના જ છે સારું હોય ને સારું કહેવાય પણ સારું ન હોય ને એમાં તા સારું જ દેખાય તો ખાવીને ખાવું ને ખાવીને ન હોય જેમ ખાઈએ ટમેટો નથી દેખાતો ટમેટો તો હોય એટલે દેખાય